નમસ્તે ખેડૂત મિત્રો. ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છીએ ગુજરાત પર મોટી આફત. ગુજરાતના ખેડૂતો માટે વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત પર એક મોટું વાવાઝોડું ત્રાટકી શકે છે. જ્યાં હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે કે આવનારા અઠવાડિયે બંગાળની ખાડીમાં એક ભયાનક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે અને તેનાથી ઓડિશા, મહારાષ્ટ્ર તેમજ આપણું ગુજરાત પ્રભાવિત થશે. 26 મે થી 4 જૂન દરમિયાન ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે અને ભારે વરસાદ પણ થશે. પશ્ચિમ બંગાળમાં 100 થી 120 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદ સાથે ભારે તોફાનની આગાહી કરી છે. મોદી સરકારનો મોટો નિર્ણય. સરકારે એનએસસી, સુકન્યા સમૃદ્ધિ યોજના અને પીએફના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. નાણાં મંત્રાલયે જારી કરેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે એટલે કે 1 એપ્રિલ 2024 થી 30 જૂન 2024 સુધી યથાવત રહેશે. લોકોને આશા હતી કે આ વખતે સુકન્યા અને પીપીએફના વ્યાજ દરો વધી રહ્યા છે, પરંતુ સરકારના આ નિર્ણયથી આ આશાઓ પર ફટકો પડ્યો છે. 2017મો હપ્તો જાહેર. ભારત સરકારની મહત્વાકાંક્ષી યોજના પ્રધાનમંત્રી કિસાન માનધન સન્માન નિધિ યોજનાનો દેશભરના લાખો ખેડૂતો લાભ લઈ રહ્યા છે. ભારત સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના ગરીબ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા સહાય આપે છે. 6,000 રૂપિયાની આ આર્થિક સહાય ખેડૂતોના ખાતામાં 3 હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. દરેક હપ્તો 4 મહિનાના અંતરાલ પર બહાર પાડવામાં આવે છે. દરેક હપ્તા હેઠળ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાની રકમ જમા કરવામાં આવે છે. તાજેતરમાં 28 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો બહાર પાડ્યો હતો. મોદી સરકારની 3 મોટી ભેટ. કેન્દ્ર સરકાર દ્વારા 3 મોટી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેજ બહાર પાડવામાં આવ્યા છે. જે અંતર્ગત ભારત આટા, ભારત રાઈસ તેમજ ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે. જ્યારે મિત્રો બજારની અંદર તેની કિંમતમાં 80 થી 150 રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે, પરંતુ સરકાર દ્વારા ગરીબો આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવશે. રેશન કાર્ડ ધારકોને આટલી વસ્તુ મફત. જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો, તો હવેથી તમારે 35 કિલો મફત અનાજ મળશે. મોદી સરકારે નવા વર્ષમાં આ મોટો નિર્ણય લીધો હતો અને તેને માટે તમામ રાજ્યોને દિશા નિર્દેશ પણ આપી દીધા છે. આવતી 1 તારીખથી રાજ્યના આદેશ 80 કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા મળે છે. આમાં મહત્વની વાત તો એ છે કે તમને આખું વર્ષ ફ્રી અનાજનો ફાયદો મળશે. આવો તમને જણાવી દઈએ કે કોને મહિને 35 કિલો ફ્રી અનાજ મળશે. તો મિત્રો, સરકાર તરફથી મળેલી માહિતી અનુસાર એનએફએસએ અંતર્ગત પ્રાથમિકતાવાળા પરિવારોને પ્રતિ વ્યક્તિ અને પ્રતિ મહિનો ફ્રી અનાજનો લાભ મળશે. સરકાર દ્વારા જાણકારી અપાઈ છે કે લાભાર્થીને 5 કિલો મફતમાં અનાજ મળશે. તો અંત્યોદય યોજના અંતર્ગત પરિવારને 35 કિલો પ્રતિ પરિવાર દર મહિને મફત અનાજ મળશે. જેથી તમામ રેશન કાર્ડ ધારકોના પોતાના ગામની રાશનની દુકાને જઈને પોતાનું રાશન લઈ શકે છે. લીંબુનો ભાવ મોટો ભડકો. એક તરફ દેશમાં ગરમીનો કહેર વરસાવી રહી છે, લોકો પોતાના સ્વાસ્થ્ય માટે મોંઘી વસ્તુઓ લેવા પણ મજબૂર બન્યા છે. નાના લીંબુ પણ તેનું રૂપ દેખાડવાનું શરૂ કર્યું છે. કાળઝાળ ગરમીમાં લીંબુના ભાવ ઉંચકાયા છે. લીંબુના ભાવની વાત કરીએ તો પહેલા 30 થી 40ની કિંમતના મળતા લીંબુ અત્યારે 130 થી 160 રૂપિયા સુધીના થઈ ગયા છે. અચાનક જ લીંબુના ભાવમાં ઉછાળો આવતા લોકો મોંઘા લીંબુ લેવા પણ મજબૂર
બન્યા છે। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। ભાવનગર જિલ્લામાં મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 7,237 કટ્ટાની આવક થઈ હતી, જેના ભાવ 150 રૂપિયાથી લઈને 340 રૂપિયા સુધીના બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે નવી મગફળીની 2151 ગુણીની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ એક મણનો નીચો ભાવ 1080 રૂપિયાથી લઈને ઊંચો ભાવ 1287 રૂપિયા સુધીનો નોંધાયો હતો। 17 મેના રોજ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેમાં એક મણ ચણાનો નીચો ભાવ 1151 રૂપિયાથી લઈને ઊંચો ભાવ 1247 રૂપિયા સુધીનો બોલાયો હતો। મહિલાઓને મળશે 6000 રૂપિયા સહાય। મહિલાઓને મળશે ખુશખબર, કેન્દ્ર સરકાર આપશે 6000ની સહાય। પ્રધાનમંત્રી માતૃવંદના યોજના પ્રથમ ગર્ભવતી અને સ્તનપાન કરનારી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે। આ યોજના 1 જાન્યુઆરી 2017ના રોજ શરૂ કરવામાં આવી હતી। તે પ્રધાનમંત્રી ગર્ભાશય સ્વાસ્થ્ય યોજના તરીકે પણ ઓળખાય છે। આ યોજનાનો મુખ્ય હેતુ માતા અને બાળક બંનેની સારી સંભાળ લેવાનો છે, જેના માટે સરકાર તમને 6000ની આર્થિક સહાય આપે છે, જેમાં પ્રથમ તબક્કામાં 1000 રૂપિયા, બીજા તબક્કામાં 2000 રૂપિયા અને ત્રીજા તબક્કામાં 2000 રૂપિયા ગર્ભવતી મહિલાઓને આપે છે। તે સમયે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલમાં છેલ્લા 1000 રૂપિયા આપે છે। આમ આ યોજના હેઠળ સરકાર સ્તનપાન ધરાવતી ગર્ભવતી મહિલાઓને 6000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે। ખેડૂતોને 24 કલાક વીજળી મળશે। ખેડૂતોને ખેતી માટે પિયત માટે રાત્રિના બદલે દિવસે વીજળી મળે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે, ત્યારે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ખેડૂતોની છેલ્લા ઘણા વર્ષોથી માંગણી હતી કે તેઓને રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે। આ માંગણી આ વર્ષે સંતોષાય તેવું હવે લાગી રહ્યું છે। બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ તે ક્યારે અમલમાં આવશે તે હવે જોવાનું રહેશે। ઘર બેઠા 42000 ખાતામાં। જે ખેડૂતોએ આ બે યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે, તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે 42000 રૂપિયા ઘર બેઠા બેઠા આવશે। સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે, ત્યારે કિસાન યોજનાના લાભાર્થી પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરે છે અથવા તો ફોર્મ ભરે છે, તો તેને 60 વર્ષની ઉંમર પછી તેમને વર્ષે 36000 રૂપિયા મળે છે। આ બંને યોજનાઓ થઈને ખેડૂતોને ઘર બેઠા બેઠા 42000 રૂપિયા સહાય આપવામાં આવે છે। ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવનવા વિડીયો પહોંચતા રહે।